અધિકારી ઈશ્વરેન નામે શપથ કરિতেছি જે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાયો છે। 15 ડિસેમ્બર 1970ના રોજ પૂર્વ મેદિનીપુરના કારકુલીમાં જન્મેલા શુભેન્દુ અધિકારીએ રાજ્યના 9મા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પરિવર્તનની લહેર સાબિત કરી દીધી છે। અનુભવી નેતા શિશિર અધિકારીના પુત્ર શુભેન્દુએ 1995માં કોંગ્રેસથી રાજકીય સફર શરૂ કરી હતી, પરંતુ 2007નું નંદીગ્રામ આંદોલન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું। ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ સમિતિના નેતા તરીકે તેમણે 34 વર્ષના ડાબેરી શાસનને ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। 2020માં તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી સાથેના મતભેદો બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો। 2021ની ચૂંટણીમાં મમતા બેનર્જીને નંદીગ્રામમાં હરાવી જાયન્ટ કિલર બનેલા શુભેન્દુએ 2026ની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે। તેમણે નંદીગ્રામ અને ભવાનીપુર મમતા બેનર્જી સામે 15,000થી વધુ મતે બંને બેઠકો જીતીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે। ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણ સામે લડનારા શુભેન્દુ હવે સોનાર બાંગ્લાના સંકલ્પ સાથે સુશાસન, સીએ અમલીકરણ અને સરહદી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને બંગાળના વિકાસની નવી ગાથા લખવા જઈ રહ્યા છે। મુંબઈ સમાચાર, અમદાવાદ।